સેન્ટીમીટર, પછી આ 1 સેન્ટીમીટર છે ફોલ્ડ, પછી બીજા 3 સેન્ટીમીટર ફોલ્ડ. આપણે આયન કરી કાઢશું. ઓકે, આ પટી ગયું. આ આપણે ફોલ્ડ કરી કાઢશું, સ્ટિચ નહીં કરે, ખાલી ફોલ્ડ કરશું. બરાબર આયન કરી લઈશું. ઓકે, બે સાઈડ પર આપણું બેલ્ટ સ્ટિચ થઈ જાય. આપણો બેલ્ટ સ્ટિચ થઈ જાય પછી બે બાજુથી બે એન્ડથી આપણે 12 સેન્ટીમીટર ની માર્કિંગ કરશું. 12 સેન્ટીમીટર્સ અને 12 સેન્ટીમીટર્સ આ બે માર્કિંગ કરશું. પછી આપણું બેલ્ટ નાખશું. હા, આપણે આ બેલ્ટ નાખશું અને આમ નીચેથી સિલાઈ લઈ લઈશું. આ આપણે ઉલ્ટા પાર્ટ પર કરી રહ્યા છે, ધ્યાન રાખજો. નીચેથી સિલાઈ લઈ લઈશું. નીચેથી સિલાઈ લઈ લઈશું. પછી આપણો બેલ્ટ આપણે આમ ઉપર કરશું. આમ કરશું. પછી આપણે ઉપરથી સિલાઈ લઈ લઈશું. આ જ મિશન આપણે આપણા બે બેલ્ટને અટેચ કરી દઈશું. આપણું નેક્સ્ટ સ્ટેપ શું છે કે આ આપણું 18 સેન્ટીમીટર્સ બાય 62 સેન્ટીમીટરનું પીસ છે. એને આપણે હાફ ફોલ્ડ કરશું. ઓકે, આ ઓપન એન્ડ છે, ધ્યાન રાખજો. આપણે ક્લોઝ એન્ડ પર માર્કિંગ કરશું. આપણે આને ઉલટું કરી લઈશું. પહેલાં તો છે અને ઉલટું કરી લઈશું. ઉલટું ફોલ્ડ કરશું. ઓપન એન્ડને ઓપન જ રહેવા દેજો. ક્લોઝ એન્ડ પર આપણે માર્કિંગ કરશું સર્કલ રાઉન્ડ શેપની. ઓકે, આમ આપણે રાઉન્ડ શેપ માર્ક કરી દઈશું ક્લોઝ એન્ડ પર. અને સ્ટિચ કરવા માટે થોડું ત્યાંથી છોડશું. સેન્ટરમાં આપણે થોડું પીસ છોડી દઈશું. અને સિલાઈ માટે આમ પૂરું ફરીને આ સર્કલ ફરીને यहाँ पूરું ફરીને यहाँ તક આવશું. આટલો પાર્ટ આપણે ઓપન રાખશું કે આપના ફ્લેપને